તયા તરવો દિને દુલુ સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતો बोलिए सुखदेव जी महाराज की जय। श्री बालकृष्ण भगवान की जय। श्री रामचंद्र भगवान की जय। भरेश्वर महादेव ओम नमः पार्वती पतये हर महादेव। ओम अधरं मधुरं वदनं मधुरं अधरं मधुरं वदनं मधुरं अधरं मधुरं वदनं मधुरं अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं नयनं मधुरं हसितं मधुरं नयनं मधुरं हसितं मधुरं नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं गमनं मधुरं हृदयं मधुरं गमनं मधुरं हृदयं मधुरं गमनं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपते अखिलं मधुरं मधुराधिपते अखिलं मधुरं मधुराधिपते अखिलं मधुरं मधुराधिपते अखिलं मधुरं वचनं मधुरं चरितं मधुरं वचनं मधुरं चलितं मधुरं वचनं मधुरं चलितं मधुरं वचनं मधुरं चलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपते अखिलं मधुरं मधुराधिपते अखिलं मधुरं मधुराधिपते अखिलं मधुरं मधुराधिपते अखिलं मधुरं वेणोर्मधुरो 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 पाणिर्मधुरा पादौ मधुरो पाणिर्मधुरो पादौ मधुरो नृत्यं मधुरं स
सख्यं मधुरं नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं वेणोर्मधुरो 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 पाणिर्मधुरः पादौ मधुरो पाणिर्मधुरो पादो मधुरो नृत्यं मधुरं सख्यं मधुरं नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं गीतं मधुरं गीतं मधुरं गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं भुक्तं मधुरं सुखं मधुरं रूपं मधुरं तिलकं मधुरं रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं 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 मधुरं कर्णं मधुरं कर्णं मधुरं कर्णं मधुरं कर्णं मधुरं हरणं मधुरं मधुरं हरणं मधुरं रमणं मधुरं एवमितं मधुरं शमितं मधुरं वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुराधिपतेरखिलं मधुरं कुञ्जा मधुरा माला मधुरा गुञ्जा मधुरा माला मधुरा यमुना मधुरा वीची मधुरा यमुना मधुरा वीची मधुरा सलिलं मधुरं कमलं मधुरं सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं गोपी मधुरा लीला मधुरा गोपी मधुरा गावो मधुरा युक्तं मधुरं भुक्तं मधुरं युक्तं मधुरं मुक्तं मधुरं इष्टं मधुरं
મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરાધિપતે અખિલમ મધુરમ ગોપા મધુરા ગાવો મધુરા ગોપા મધુરા ગાવો મધુરા યષ્ટિર મધુરા સૃષ્ટિર મધુરા યષ્ટિર મધુરા સૃષ્ટિર મધુરા લલિતમ મધુરમ ફલિતમ મધુરમ લલિતમ મધુરમ ફલિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ રાધે ગોવિંદ ભજ રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ ભજ 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 સ્વસ્તિ શ્રીવલ્લભાચાર્ય રચિતમ મધુરાષ્ટકમ કૃષ્ણાર્પણમ અસ્તુ બોલીએ ભાગવત ભગવાન કી જય. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યય નમઃ. શ્રી વ્યાસાય નમઃ. વ્યાસપુત્રાય નમો નમઃ. શ્રી સદગુરુ ચરણ કમલે યો નમો નમઃ. શ્રી પરમાત્મને નમો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કથાના મંગલ પ્રારંભે બીજા સત્રમાં
પધારેલા સર્વને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ. જય શ્રી રામ. ભાગવત એક એવો ગ્રંથ છે, પુરાણોની અંદર તિલક સમાન છે. આ ભાગવત કોઈ એક જ્ઞાતિનું નથી. ચારે ચાર આશ્રમોના વ્યક્તિઓનું આ ભાગવત છે. ચારે ચાર આશ્રમ. આપણે ત્યાં ચાર આશ્રમો છે. બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. આ ચારની બહાર કોઈ જ નથી. ભાગવત શબ્દ જ એવો છે જે ચારે ચાર વર્ણને આવરી લે છે. એના ચાર અક્ષરો લઈએ ને તો પહેલો જ અક્ષર છે ભ. એ બ્રહ્મચારીઓનો છે એમ બતાવે છે, બ્રહ્મચર્ય આશ્રમ. બીજો અક્ષર છે ગ. રંગ અવધૂત મહારાજનું સ્થાન નારેશ્વર છે. નારેશ્વર ક્યારેક જાવ ને નારેશ્વર, ત્યારે જોજો એમને ઓળખનારા એક કૂતરા એમને ઓળખી ગયો તો. કૂતરો નારેશ્વરમાં કૂતરાની સમાધિ છે. નામ હતું કૂતરાનું બુચિયો. કહેવાય છે કે રોજ જ્યારે સત્સંગ થાય ત્યારે એ કૂતરો બે પગ લાંબા કરીને સાંભળ્યા કરે, જાણે નમન કરતો હોય ને એમ. રોજ અવધૂતને પ્રણામ કરે. એકવાર રંગ અવધૂત ક્યાંક ગયેલા, 4-5 દિવસ થઈ ગયા અને કૂતરો માંદો પડ્યો, તરફડતો તો, આમ ટાંટિયા ઢસડતો તો. ત્રીજે દિવસે રંગ અવધૂત આવ્યા. બધાએ વાત કરી, આપણો બુચિયો મરવા પડ્યો છે, માંદો થઈ ગયો છે, અને 3 દિવસથી આને કઈ ખાધું પીધું નથી, ટાંટિયા ઢસડે છે. ત્યારે રંગ અવધૂતે આવી અને આ માથે હાથ ફેરવીને કહ્યું, બુચિયા શરીર છોડી દે બેટા. શરીર ટાણે શરીર મૂકી દીધું. એ ટાણે મરણ થઈ. એની સમાધિ છે આજ બુચિયા કૂતરા. નારેશ્વર જાઓ ને તો નર્મદામાં સ્નાન કરો, અવધૂતને પ્રણામ કરો, એમ બુચિયા કૂતરાની સમાધિને પણ નમજો. બધાય જનાવરો નથી હોતા, અને માણસે બધાય ક્યાં માણસ હોય છે. કેટલા એમાં દુર્ગુણો સમાયેલા હોય છે. આ કથા આપણા દુર્ગુણોને નિકાલવા માટે છે. બધાય દુર્ગુણો ધીમે ધીમે નીકળે. સાચું ભજન જ આ છે કે દુર્ગુણો નીકળે, આપણા વ્યસનો નીકળે. જે ખોટી ટેવ હોય, બુરાઈ, એ નીકળી જાય કથા સાંભળીને. તો એ જ સાચું ભજન છે. તમે ભાગવત સાંભળજો ભાવથી રે. તમે ભાગવત સાંભળજો ભાવથી રે. મોટો એનો મહિમાય મારવાલા. મોટો એનો મહિમા છે મારા વાલા. એ મોટો એનો મહિમાય મારવાલા. એ મોટો એનો મહિમા છે મારા વાલા. ભાગવત સાંભળજો ભાવથી રે. હે તમે ભાગવત સાંભળજો ભાવથી રે. કાઢી કપટ તમે આવજો રે. ટાળી કપટ તમે આવજો
બંધન મુક્ત થઈ જાય મારા વાલા. બંધન મુક્ત થઈ જાય મારા વાલા. એ બંધન મુક્ત થઈ જાય મારા વાલા. એ બંધન મુક્ત થઈ જાય મારા વાલા. હે ભાગવત સાંભળજો પાર્વતી રે. તમે ભગવત સાંભળજો પાર્વતી રે. સુખદેવજીએ તો ગાય છે રે. સુખદેવજીએ તો ગાય છે રે. એ સર્વેનો સાર તો સમાય મારવાલા. એ સર્વેનો સાર તો સમાય મારા વાલા. એ તમે ભાગવત સાંભળજો ભાગવતી રે. એ તમે ભગવત સાંભળજો ભાવથી રે. એ મોટો એનો મહિમાય મારવાલા. એ મોટો એનો મહિમા છે મારા વાલા. એ મોટો એનો મહિમાય મારવાલા. એ મોટો એનો મહિમા છે મારા વાલા. તમે ભાગવત સાંભળજો ભાગવતી રે. એ તમે ભગવત સાંભળજો ભાવથી રે. એ તમે ભાગવત સાંભળજો ભાગવતી રે. એ તમે ભગવત સાંભળજો ભાગવતી રે તમે ભાગવતી રે. એ તમે પ્રેમથી રે. એ તમે ભાગવતી રે. એ તમે સ્નેહથી રે. ભાવથી સાંભળો બસ અને સાંભળો. આ ભાગવત શાસ્ત્ર 7 દિવસ સાંભળવું, એના નિયમો, આ બધું ક્યાંથી આવ્યું? કહેવાય છે નારદજીએ સનકાદિકો પાસેથી એનો નિયમાવલી સાંભળી. ભાગવત નારદજીએ સાંભળ્યું હતું એમના બાપ પાસે, બ્રહ્મા પાસે. પણ કઈ રીતે સાંભળવું, એના નિયમ શું, એ સનકાદિકોએ એને કહ્યું. તો સનકાદિકોનો અને નારદનું મિલન ક્યાં થયું? નૈમી સારણ્યમાં સૌનકજીએ પ્રશ્ન કર્યો કે આ નારદજી એક જગ્યાએ બેસે નહીં, એવા સંત, સતત ફરવા વાળા, અને સનકાદિકો ક્યાંય જાવું એને ગમે નહીં એવા, તો આ બેયનું મિલન ક્યાં થયું? સનકાદિકો 4 છે: સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. એનું ને નારદનું મિલન બદ્રિકા આશ્રમમાં થયું છે, બદ્રીનાથ ધામમાં. નારદને જ્યારે મળ્યા ના, ત્યારે સનકાદિકોએ નારદજીને 4 પ્રશ્ન પૂછ્યા. કારણ કે નારદજીનું મોઢું જરા ઢીલું હતું. સનકાદિકોને થયું કે આ પરણ્યા નથી, નહીતર તો ઘણી ઉપાધિ હોય કે પત્ની હારે કદાચ બનતું ન હોય તોય માણસ ઢીલો ઢીલો હોય, દીકરા હોય કયું માનતા ન હોય તોય મોઢું ઢીલું હોય. નથી આ ગ્રહસ્થી કે પત્ની, બાળકો, ધન કાંઈ, અને છતાં નારદજી કેમ ઉદાસ છે? 4 પ્રશ્ન પૂછ્યા છે, 4 પ્રશ્ન. હે નારદજી, ત્વરિતમ ગમ્યતે કુત્ર
તમે ક્યાંથી આવો છો? તમારું મોઢું ઉદાસ કેમ છે? અને ક્યાં જાઓ છો? હે નારદજી, જે વાત હોય અમને કહો. અને નારદજીએ કહ્યું, હે સનકાદિકો, હું આ પૃથ્વીને ઉત્તમ જાણીને જગતમાં હું ફરવા નીકળ્યો. મને એમ થયું કે આ ધરતી ઉત્તમ છે અને ધરતી ઉપર રહેનારા લોકો અતિ ઉત્તમ છે, બહુ જ ભાગશાળી છે. પણ નારદ કે મારી માન્યતા સાચી નીકળી નહીં. અરે હું કઈક તીર્થોમાં ફર્યો, કઈક તીર્થોમાં. લખ્યું છે તીર્થોના નામ કે આવા આવા તીર્થોમાં હું ગયો, છતાં મને શાંતિ ન મળી. પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ. કેવા કેવા તીર્થોમાં નારદ કહે હું ગયો. પુષ્કર ગયો, જ્યાં બ્રહ્માનું સ્થાન છે. પ્રયાગરાજ ગયો, જ્યાં ત્રિવેણી સંગમ છે. હું કાશી ગયો, જ્યાં વિશ્વનાથ મહાદેવ વસે. હરિક્ષેત્રમ એટલે આ હરિદ્વાર હું આવ્યો, જ્યાં ગંગા ધમધમાટ વહે છે. કુરુક્ષેત્ર હું ગયો, જ્યાં કૌરવ પાંડવનું યુદ્ધ થયું હતું. કેટલી કેટલી જગ્યાએ હું તીર્થોમાં ફર્યો, પણ મને શાંતિ થાય એવા લોકો મેં ક્યાંય જોયા નહીં. ક્યાંય દરેક જગ્યાએ મેં જોયું કે લોકો પોતાનો 5 રૂપિયાના સ્વાર્થ માટે કરી અને કોકનું 500 નું નુકસાન કરવા તૈયાર થઈ જાય, આ વૃત્તિમાં જીવે છે. મેં એવા લોકો જોયા, ઉદરમ ભરીણો જીવવા વરાહ કૂટ ભાષિણા. કારણ વગરનું બોલ 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 કરવા વાળા મેં ઘણા જોયા. મૌન પાડનારા ઓછા જોયા. પોતાનું જ પેટ ભરાઈ જાય એટલે બસ, આવા લોકો મેં જોયા. નારદ કહે, દુર્ગુણોને કલિયુગના હું જોતા 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 નારદ કહે હું વૃંદાવન આવ્યો. યમુના નદીના કિનારે હું ફરતો તો ત્યાં મેં એક આશ્ચર્ય જોયું. એક સ્ત્રી રડતી હતી અને એના બાજુમાં 2 વૃદ્ધ પુરુષો સૂતા હતા. અને સ્ત્રી રડતી રડતી એ બેયને જગાડતી હતી, પણ જાગતા નહોતા. અને હું જેવો ત્યાંથી નીકળ્યો ના, તો એ સ્ત્રીએ મને હાકલ કરી, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. મને હાકલ કરી, હે સાધો, એક ક્ષણ મારી પાસે આવો અને મારી પીડા દૂર કરો. નારદ કહે, મને સ્ત્રીઓ પાસે બહુ જવું ગમે નહીં, હું બ્રહ્મચારી. પણ છતાં મને એને સાધુ કહીને બોલાવ્યા ને, એટલે મને એમ થયું કે લે જાઉં. નારદ કહે, હું સાધુ કુળમાં જન્મેલો નથી, હું બ્રાહ્મણ છું. મને ભૂદેવ કહ્યું હોત, મહારાજ કહ્યું હોત, હે પંડિત, એવું તો હું ન જાત. પણ મને સાધુ કહીને એને બોલાવ્યા. સાધુનો સાચો અર્થ છે પર કાર્યાણી સાધયંતી ઇતિ સાધુ. બીજાના કામને સાધી આપે એનું નામ સાધુ. અને એને મારી પાસે કઈ જાજો ટાઈમ નહોતો માંગ્યો, એમ કહ્યું તો
ભોભો સાધો ક્ષણમ તિષ્ઠ, એક ક્ષણ મારી પાસે આવો ને. નારદ કહે હું ગયો, મને એમ થયું કે મારા જવાથી જો આનું દુઃખ દૂર થતું હોય તો લે જાઉં. ગયો, પૂછ્યું તું કોણ છે? આ તારી બાજુમાં બે જણા વૃદ્ધ સુતા છે, ઈ કોણ છે? અને તું શું કામ રડે છે? અને એ સ્ત્રીએ મને જવાબ આપ્યો, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગે જર્જરો. મારું નામ ભક્તિ છે. આ મારા બે દીકરા છે, એકનું નામ જ્ઞાન, એકનું નામ વૈરાગ્ય. નારદ કહે મને આશ્ચર્ય થયું, ઓહો, આ એમ કે છે કે મારા દીકરા છે? કારણ કે બોલનારી આ સ્ત્રી યુવાન હતી અને બાજુમાં સુતેલા તો વૃદ્ધ હતા. દીકરા વૃદ્ધ હોય અને માં યુવાન હોય એવું કોઈ દી બને? પણ આ સ્ત્રીને મેં કહ્યું કે આ તારા દીકરા છે? તો કે હા. પેલા આવા નહોતા, પણ અત્યારે આવા થઈ ગયા છે. કાલ યોગે ન જર્જરો. આ કલિયુગના કારણે મારા બે દીકરાઓ વૃદ્ધ થઈ ગયા છે. હું વૃંદાવનમાં આવીને યુવાન થઈ. હે નારદજી, મેં તમને એટલે બોલાવ્યા મારા દીકરાઓ યુવાન થાય, મારા દીકરાઓ આ નિદ્રામાંથી ઉઠે તો મારે આ ભૂમિને છોડી અને આગળ નીકળી જવું છે. તમે આને જગાડો ના. અરે નારદ કહે એમાં શું, લે જગાડો. એના કાન આગળ મોઢું લઈ જઈ અને નારદ કહે મેં ઊંચે સાદે રાડો પાડી, એ જ્ઞાન પ્રબુદ્ધ્યતા રે વૈરાગ્ય પ્રબુદ્ધ્યતા. હે જ્ઞાન જાગો, હે વૈરાગ્ય જાગો. પણ ડગ્યા નહીં. મેં ગીતાના પાઠ કર્યા, વેદના પાઠ કર્યા, વેદાંતના પાઠ કર્યા, તોય સળવળ્યા. મને એમ કે જાગશે. મેં બોલવાનું બંધ કર્યું તો વળી સુઈ ગયા. મને એમ થયું કે ઓહો, આવી નિદ્રા, આવી ઊંઘ તો મેં કોઈની જોઈ નથી આજ સુધી. હા ને, ઘણાની નિદ્રા હોય બાપા, સુઈ જાય પછી એના આગળ ભલે ને નગારા વગાડો, પડી ન જાગે. એને ટીંગાટોળી કરીને 4 રસ્તે મૂકી આવો ને તોય ન જાગે. અને ઘણાની નીંદર એવી હોય ને કે આમ બાજુમાંથી કોક નીકળે ને તોય જાગી જાય, જરાક કોક પલંગ ને અડે તોય જાગી જાય. ઘણાની નિદ્રા એવી સચેત હોય. નિદ્રામાં કૂતરાને વખાણ્યો છે, શ્વાન નિદ્રા, એને વખાણ્યો છે નિદ્રામાં. એ સૂતો હોય ને આપણને એમ થાય કે લે સૂતો છે ને બાજુમાં નીકળી જાઉં, બને જ નહીં. એને ખબર તો પડી જ જાય. આંખ ઉગાડીને જોઈ લે, નાકની એની સુગંધે ઓળખી લે કે આ આપણા ફળિયાનો છે, આમ તેમ. એટલે એને ન બસવું હોય તો ન બસે. બાકી એને ઊંઘમાં રાખીને તમે નીકળી જાઓ, અશક્ય છે. કૂતરાની નિદ્રા વખાણી છે, જાગ્રત નિદ્રા. નારદજીને થયું કે અરે રે, મેં આને આટલું કોશિશ કરી, હજી જાગ્યા નહીં. ભક્તિને કહ્યું, હે ભક્તિ, તને હું રાજી કરીશ, તારા માટે જઈ અને હું જઈશ ભગવાનનું તપ કરવા, અને ભગવાન પ્રસન્ન થશે એટલે હું પૂછીશ કે આ જ્ઞાન વૈરાગ્ય કેમ જાગે. તારું કામ જરૂર હું સાધી આપીશ. આવું આશ્વાસન દીધું ના એટલે ભક્તિએ 2 હાથ જોડી અને નારદની સ્તુતિ કરી છે. જયતિ જગતિ માયા યસ્ય કાયા ધવસ્તે વચન રચનમેકં કેવલં ધ્રુવપદમપી મ્યાતો યત કૃપાતો ધ્રુવો
સોયમ સકલ કુશલ પાત્રમ બ્રહ્મપુત્રમ નતાસ્મી. આ નારદજી કહે બંનેને ત્યાં હું સુતેલા મૂકી ભક્તિને હું આશ્વાસન આપી અને હું આ બદ્રિકા આશ્રમ આવ્યો તપ કરવા. તમે 4 જણા મને મળ્યા. હવે મને એ બતાવો કે મારે કઈ રીતે તપ કરવું કે હું ભક્તિને રાજી કરી શકું, જ્ઞાન વૈરાગ્યને જગાડું. 4 શનકાદિકો કહે એનો એક જ ઉપાય છે, હે નારદજી તમે ભાગવતજીની કથા કરો. ભક્તિ એ રાજી થશે, જ્ઞાન વૈરાગ્ય એ જાગૃત થશે. અરે નારદજી કે હું એકલા હાથે આ બધું કેમ કરું? એનો વક્તા કોણ બને, સાંભળવા આવે એની વ્યવસ્થા હું એકલે હાથે કેમ કરું? 4 શનકાદિકો કહે આપણે અહીંયા બદ્રિકા આશ્રમ કથા નહીં કરીએ, હરિદ્વાર આલીએ જરા નીચે ઉતરી. કારણ કે હરિદ્વાર આવવું સહેલું છે, કેદારનાથ ને બદ્રીનાથ ને ગંગોત્રી ને જમનોત્રી ઉहाँ જવું જરા કઠિન છે. હવે તો ઘણી વ્યવસ્થાઓ થઈ ગઈ, પેલા ક્યાં આટલી બધી વ્યવસ્થાઓ હતી? પગે ચાલીને ત્યાં પહોંચવું કઠિન હતું ના, કઠિન હતું. હવે તો કેટલી સગવડો થઈ ગઈ, ગાડીઓ જાય છે. અમુક જ જગ્યાએ થોડું ઘણું પગે હાલવું પડે, હું ડોલી મળે, ઘોડા મળે, કેટલી સગવડો થઈ ગઈ. હવે તો હેલિકોપ્ટરો જાય. તેથી ક્યાં બધું હતું? એટલે કહ્યું કે આપણે કથા હરિદ્વાર કરીએ. એકદમ સુંદર ગંગાના કિનારે રેતી સુવાળી છે, પાથરણાની વ્યવસ્થા કરવી નહીં પડે. ગંગાનું પાણી વહે છે, જેને તરસ લાગશે એ પી લેશે. ગંગાના કિનારે એ સમયે અનેક વૃક્ષો હતા, ફળના અનેક વૃક્ષો. એટલે કહે જેને ભૂખ લાગશે સાંભળવા આવશે ખાઈ લેશે ફળ ફૂલ. કાંઈ વ્યવસ્થા નહીં કરવી પડે. 4 શનકાદિકો કહે અમે કથા વાંચશું અને તમે મુખ્ય સાંભળવા બેસજો. આ કથા હરિદ્વારમાં નક્કી થઈ. બધા હરિદ્વાર આવ્યા અને જેવી કથા નક્કી થઈ ખબર પડી ના જેને એ ઋષિ મુનિઓ પોતાનું ભજન છોડી અને કથા સાંભળવા આવ્યા. રોજની 400-500 માળા કરતા હતા. એને એમ થયું કે પછી માળા કરશું, પેલા કથા સાંભળવા જઈએ. રોજ 4-6 કલાક આંખો બંધ કરીને ધ્યાનમાં બેસતા હતા. એ ધ્યાન મૂકી અને કથા સાંભળવા આવ્યા. આ કથાનો મહિમા છે. આપણું નિત્ય કર્મ કથા હોય ને ત્યારે સંક્ષિપ્ત કરી અને કથામાં ધ્યાન દઈએ ના તો એ ગુનો નથી. એ કર્મ ઓટોમેટિક ભગવાન પૂર્ણ કરી દે. કથા સાંભળો એટલે કેવલ કથા સાંભળો. એકદમ આમાં વારંવાર આવ્યું છે સાવધાન શૃણુતયા. અને ડોંગરેજી બાપા તો આમ કથામાં કલાક અડધી કલાક થાય ને બોલે સાવધાન થઈને સાંભળવું એમ કહેતા. કથા કરીએ સાંભળીએ ને તો બીજું કોઈ પ્રવૃત્તિ ન કરો. કોઈ પ્રાણી રે સત્સંગનો રસ જા. પ્રાણી રે સત્સંગનો રસ જા. પ્રાણી રે સત્સંગનો રસ જા. પ્રથમ લાગે કડવો ને તીખો. પ્રથમ લાગે કડવો ને તીખો. પછી આમાં કેરી સાર. પ્રાણી રે સત્સંગનો રસ જા. હે પ્રાણી તું સત્સંગનો રસ જા.
સત્સંગથી મેં ગળીમાં મૂકી, સત્સંગથી મેં ગળીમાં મૂકી, વેદ પૂરે છે નિશા પ્રાણી રે સત્સંગનો રસ જાણ. હે પ્રાણી રે સત્સંગનો રસ આરે કાયાનો ગર્વ નથી જે, આરે કાયાનો ગર્વ નથી જે, અંતે થવાની છે રાત પ્રાણી રે સત્સંગનો રસ જાણ. હે પ્રાણી રે સત્સંગનો રસ સત્સંગનો રસ, સત્સંગનો રસ જાણ. આજ નારદજી સાંભળવા બેઠા છે. કઈક ઋષિઓ સાંભળવા આવ્યા. કઈક ઋષિઓ ધ્યાન છોડીને, પોતાનું ભજન છોડીને કથામાં આવ્યા છે. કેવા કેવા ઋષિઓ કથામાં આવ્યા. એ ઋષિઓના નામ સાંભળીએ ને તોય આપણા પાપ જાય. ભૃગુર વશિષ્ઠ સ્તવનશ્ચ ગૌતમો મેધાતિથિરદેવલ દેવરાતો રામસ્તથા ગાધિસુતશ્ચ શાકલો મૃકંડપુત્રા ત્રિજપીપલાદા. ભૃગુ ઋષિનું નામ સૌથી પહેલું લખ્યું છે, પહેલું. અને ભૃગુ ઋષિનું કામ કેવું છે? જે જાણતા હશે એને તો ભગવાનની છાતીમાં લાત મારી થયા ભૃગુ ઋષિ કે હું આવ્યો ને તમે એમને સુતા છો. હજી પરીક્ષા કરવા નીકળેલા કે 3 દેવમાં મોટો કોણ? શું કામ એનું નામ ભાગવતમાં પહેલું લખાણું? વ્યાસ નારાયણને બીક લાગી હશે કે આ ભગવાનની છાતીમાં લાત મારે, ક્યાંક મને આવીને ક્યાંક દઈ દેશે, એટલે પેલું નામ એનું લખી દઉં. બી ગયા હશે? બીને નથી લખ્યું. પણ ભૃગુ ઋષિનું કામ એવું હતું. નારદજીએ જ્યારે કથાનું આયોજન કર્યું ના, ત્યારે કઈક ઋષિ મુનિઓ એવા હતા કે આપણને ક્યાં નારદજી કંકોત્રી દેવા આવ્યા છે, આપણને ક્યાં કીધું છે કે સાંભળવા આવજો, આપણે નથી આવતા. એવા ઘણા હતા. એને ભૃગુ ઋષિ સમજાવવા ગયા કે કથામાં આમંત્રણ ન હોય ભાઈ. આ નારદજી એકલો છે, એકલા હાથે બધું કરે. કથામાં કંકોત્રીની જરૂર ન હોય. આપણને ખબર પડે કે અહીંયા કથા છે તો આપણા કલ્યાણ માટે જવું જોઈએ. આમ સમજાવી અને ભૃગુ ઋષિ બીજા ઘણાને લઈ આવ્યા. એટલે ભૃગુ ઋષિનું નામ પહેલું લખ્યું છે. આપણું નામ ભવિષ્યમાં ક્યાંક પેલું લખાય એવું કરવું હોય ને તો ફરવા હરવા જાતા હોય ને એને સમજાવવા કે પછી હરાશે ફરાશે, કથા પછી નહીં સંભળાય. ભાઈ કથામાં ટાઈમ દ્યો, પછી હરવું ફરવું જ છે ને. અમારા આશીષભાઈ તો મને કે મેં કી તીર્થમાં એક ટાઈમ કથા રાખો, બધા હરી ફરી શકે. તો કે શિવ પુરાણની કથા કરી તે બધા ખૂબ હર્યા ફર્યા છે. હવે અમને કથા સાંભળવી છે. મેં કીધું બધા રહેશે આજે, પછી હોલ ખાલી પડ્યો હોય ને હું એકલો. જો કે મને તો એ ચિંતા નથી, હું તો કોઈ ન હોય ને તો એ ચાલુ કરી દઉં. અમારા પિતૃ નારાયણ તો બેઠા છે ને, અરે અમારો ભગવાન તો સાંભળે છે, આ ગંગા મૈયા તો સાંભળે છે ને. અહીંયા તો 2 જણા બેઠા હોય ને તો ઈ તુબાકાથી કથા થાય ને 2000 બેઠા હોય તો ઈ કથામાં કાંઈ ફેર ન પડે. એ તો અમે અમારી મોજમાં જ કથા કરીએ. હા, મને ઘણા અનુભવ છે. આ ક્યારેક આમ એટલા બધા લોકો 2 જણા, હું તો 2 માં જ શરૂ કરી દઉં. વાટ ન દઉં કે આ બધા હોલ ભરાઈ જાય પછી ચાલુ કરાય.
એવું ન હોય. એટલે તમને છૂટ છે વ્યાસ ગાદી ઉપરથી હરવાની, ફરવાની, પાણીપુરીઓ ને ભેલપુરીઓ ને ખાવાની છૂટ છે. જ્યાં જવું હોય ત્યાં નીકળી જાવ, મોજ આવે તો બેસું. એમ થાય કે નહીં કથા મૂકીને નથી જાવું, અહીં કબૂલ કરે કે નહીં આ 2 કલાક અહીંયા કને વસૂલ છે આપણા, અહીંયા બેસશું ને તો કંઈક નવું મળશે, કંઈક જીવન ઉન્નત થશે, કંઈક સારી વાત મળશે, એવી ખાતરી હૈયું કરતું હોય ને તો જ બેસવું. નકર હરવું ફરવું લહેર કરવી. કહીશ નહીં હું કોઈને કે કથા હાલતી હતી ને તમે હું ફરતા હતા, કોઈને કહીશ નહીં. અને અમારા આશીષભાઈ કે કોઈ નહીં કે આવ્યા જો કથામાં ને શું રખડો છો, એવું નહીં કે એવી મને ખાતરી. જેને પ્રેમ હોય સાંભળો, સાંભળવા જેવું છે એટલે કહું છું. અને જેટલું અહીંયાથી આની અંદર છે ને એટલું તો કોઈ વક્તાની તાકાત નથી કે 7 દિવસમાં કહી શકે. કોઈ વક્તાની તાકાત નથી. સુખદેવજી તો શ્રેષ્ઠ વક્તા ગણાય ને, એનાથી આગળ તો કોઈ જ નથી, કોઈ. પડી અંતમાં પરીક્ષિત રાજા પાસે બોલ્યા છે, હે રાજા, મારા બાપે મને જેટલું ભણાવ્યું એમાંથી મને જેટલું સમજાણું ને આ એટલું જ મેં તારી પાસે કહ્યું છે, બાકી હજી ભાગવત ઘણું છે. સુખદેવ જેવો જો એમ કહી દે તો પછી બીજા વક્તાની તો હેસિયત શું છે કે આમાં છે એટલું પૂરું કરે. જેટલું છે એટલું કહી નહીં શકાય, અને જેટલું અહીંયાથી બોલાશે ને એટલું બધું સાંભળી નહીં શકાય. ખાલી શરીર બેઠું હશે, મન ક્યાંક ઉપડી ગયું હશે ને તો નહીં સંભળાય. મનસોની દુકાનમાં ક્યાંક બેઠું હશે, આપણી માર્કેટમાં હોય, ગંગા કિનારે ભરતું હોય, જાવું હોય ઋષિકેશ, જાવું હોય નીલકંઠ, તો ઉમાના વિચાર હાલતા હોય કે કેટલા વાગે નીકળશું, કેમ જાશું, વાહન શું કરશું. તન બેઠું હોય ને મન ક્યાંનું ક્યાં ભમતું હોય ને, એટલે અહીંયાથી બોલાય એટલું બધું નથી સંભળાતું, અને જેટલું સંભળાય એટલું સમજાતું નથી. કોઈ વાત ના સમજાય. જેટલું હૈયામાં સમજાય અને જેટલું જીવનમાં ઉતરે ના, આ એટલું પોતાનું છે બાપ, એટલું પોતાનું છે. જીવનમાં જેટલું ઉતર્યું એટલું આપણું છે. એટલે સાંભળો, સમજો, બને એટલું જીવનમાં ઉતારી. આ નારદજી અને 4 સનકાદિકો કથા જ્યારે શરૂ થઈ ના, કથાનું મહાત્મ્ય ગાન ગાયું કે આ કથા કેવાને પવિત્ર કરે છે. અરે જેને જીવનમાં કોઈ દી સાચું ન બોલ્યું હોય, જેને કોઈ દિવસ માળા ન કરી હોય, ભગવાનનું નામ ન લીધું હોય, સત્યે નહીં ના પિતૃમાતૃ દૂષકા સૃષ્ણા કુલાશ્ચ શ્રમદવર્જિતા ये दाम्भिका मत्सरिणोऽपि हिंसकाः सप्ताह यज्ञे कलो पुनन्ति ते. અરે કોઈ દિવસ જેણે સાચું કામ ન કર્યું હોય, મા બાપને લાત મારી હોય, મા બાપને રોવડાવ્યા હોય, ચોરી કરી હોય, વ્યભિચાર કર્યો હોય, કેટલી વાતો લખ્યું છે. આવા પાપ કર્યા હોય ના, પંચોગ્ર પાપા, મોટા જે 5 પાપ કયા છે ઈ કર્યા હોય, ગાય કૂતરાને કોઈ દી કઈ આપ્યું ન હોય, કીડિયારા કોઈ દી પૂર્યા ન હોય, અગ્નિ કોઈ દી જમાડ્યો ન હોય, કોઈ દી કોઈને બટકું રોટલો દીધો ન હોય, કોઈના દુઃખમાં ભાગ ન લીધો હોય, આવાને પણ આ કથા પવિત્ર કરશે. આવાને કથા જીવન ઊંચું લાવશે. તો પ્રશ્ન કર્યો નારદજી,
કે એવો કોઈ ઇતિહાસ છે કે આવડા પાપ કર્યા હોય અને છતાંય મુક્તિને પામી ગયો હોય? આવો ઇતિહાસ છે? તો કે છે ના. બહુ જૂનો એક ઇતિહાસ બ્રાહ્મણનો કયો. આત્મદેવ નામનો એક બ્રાહ્મણ, લગ્ન થયેલા, પત્નીનું નામ છે ધૂંધલી. બ્રાહ્મણ બહુ પવિત્ર છે, વિદ્વાન છે અને ધનાઢ્ય છે, સંપત્તિ વાળો છે, પણ લાયક પત્ની નથી. બધાયને બધું ક્યાં મળે ભાઈ? બધાયને બધું નથી મળતું. કાંઈક ને કાંઈક અધુરાશ રહી જાય અને રહી જાય. એનું જ નામ સંસાર. પત્ની બરાબર હોય તો બાળકો બરાબર ન હોય, પત્ની ને બાળકો બરાબર હોય તો ધંધો ન હોય, ધંધો બરાબર હોય, પત્ની બરાબર હોય, બાળકો બરાબર હોય તો શરીર સારું ન હોય. બધું ખાઈ શકીએ એમ હોય ગણે, રોજ દૂધ પાક પૂરી બનાવીને ખાઈએ ગણે, એવી શક્તિ હોય તો ડોક્ટરે જ ના પાડી હોય કે ખાંડ ન ખાજો, તેલ ન ખાજો, ઘી ન ખાજો. હા, કેટલી અમારા એક કથાકાર છે. અમે કથાકાર મિલનમાં જઈએ ને ત્યારે એકવાર મારી બાજુમાં જ બેઠા હતા. મને કે મને ડોક્ટરે 32 વસ્તુ ખાવાની ના પાડી છે. ઘી તો કે ન ખાજો, તેલ તો કે ન ખાજો, મીઠું તો કે ન ખાજો, મરચું ન ખાજો. હા, તો મારે ખાવું શું? કે તારું માથું ખાવું? કે ડોક્ટર ને કીધું આ ન ખાજો, આ ન ખાજો, 32 વસ્તુ. કે મેં કીધું તો પછી આ ભાણું ભરીને બેઠા છો બાજુમાં, આમાં તો લાડવો છે, દૂધ પાક છે, આ બધું છે, પૂરી છે. તો કે એટલે મને ઇન્જેક્શન દીધું કે તમે તમારી રીતે ખાય, એટલે ખાવા બેસું ને એટલે એને બાવડા ઊંચા કરી ફપ દેના ઇન્જેક્શન દઈ દઉં કે પછી આમ કરીને ખાવી. કે જો ઇન્જેક્શન ન લેવું તો આ બધું ઝેર થઈ જાય. બધું બધાયને નથી મળતું બાપ. થોડું ઘણું અધુરાશ રહી જ જાય, કાંઈક ને કાંઈક. એક ઈશ્વર મળે ને એ જ પૂર્ણ મળે છે. બાકી સંસાર જેને મળે એને અધૂરો જ મળે, અધૂરો જ મળે. સમાધાન કરી લ્યો કે જે જરૂરી છે એ ઈશ્વરે મને દીધું છે. બસ એક વસ્તુ સિદ્ધાંતના રૂપમાં સમજો, જરૂરી હશે ઈશ્વર આપશે, જોઈએ છે એ નહીં આપે. જરૂરી છે આપશે, કઈ કે જોઈએ છે એનું તો લિસ્ટ આપણા આગળ બહુ મોટા હોય છે. હવાની જરૂર છે તો ઈશ્વરે આપી છે, પાણીની જરૂર છે ઈશ્વરે દીધું છે, અન્નની જરૂર છે તો ઈશ્વરે દીધું છે. ઈશ્વર દાલ રોટી દેવા બંધાયેલો છે, પડીકા દેવા બંધાયેલો નથી કે આજ મને ગાંઠિયા ખાવા છે, આજ પાણીપુરી ખાવી છે, આજે ઓલા શું કહેવાય લોચા ખાવા છે. લોચા ખાઈ ખાઈને કેટલા લોચા કર્યા, કેવા નામ નીકળ્યા છે. દાલ રોટી દેવા ઈશ્વર બંધાયેલો છે, જરૂરી હશે ઈ દેવા બંધાયેલો છે, જોઈએ છે ઈ દેવા બંધાયેલો નથી. ધુંધુકારી ઈ આ બેયનો દીકરો છે, આત્મદેવ અને ધુંધલીનો. આત્મદેવ પવિત્ર બ્રાહ્મણ, પણ ધૂંધલી બહુ જ કજિયાળી છે, બહુ જ કજિયાળી. લખ્યું છે લોક વાર્તા રતા ક્રૂરા, ગામની વાતોની કુથલી માં જ ઊંચી ના આવ્યા. ઓને ઓટલે જાય, ઓને ઓટલે જાય, ઓને ઓટલે જાય, ઓની વાત કરે, ઓની વાત કરે, ઓની વાત કરે. નથી ઘણા હા ફળિયામાં એવા હોતા ડોશીમાં, કેના ઘરે કયું શાક થયું એ ખબર હોય ને, કારણ કે લઈને નીકળે એટલે એમાંથી શું લઈ આવી થેલી જોવે, કે રીંગણા લઈ આવી, બટેટા લઈ આવી, કોબી લઈ આવી. કેના ઘરે કયું શાક થયું એ ખબર હોય,
કેની વહુ ભેગી છે કે નોખી ખબર હોય, કોની વહુ રીસામણે છે ઈ ખબર હોય, કેની દીકરી રીસામણે આવી છે ઈ આખા ગામની ઉપાધિઓ કરતી હોય આખા. એમાં નહીં વળે કાંઈ. ભજન કરો, ભજન કરો. લોક વાર્તામાં રસ ન લ્યો. આ ધૂંધલી આવી છે. આત્મદેવ બહુ પવિત્ર બ્રાહ્મણ છે, બહુ પવિત્ર. પણ એને ઘરે દીકરાઓ ન હતા ના. એક એક બે બે ડાયકા નીકળી ગયા, સંતાન ન થયું. એક વાર મનમાં થયું આના કરતા મરી જાઉં. આપઘાત કરવા આવ્યો જંગલમાં. જેવી ઝાડની ડાળીમાં ફાંસો ખાવાની તૈયારી, અને ત્યાં એક મહાત્મા જોઈ ગયા. આવ્યા, અરે 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 ભાઈ, આ શું કરે છે? આપઘાત શું કામ કરે છે? એવડું તને શું દુઃખ પડ્યું? નીચે ઉતાર્યું. મારું નામ આત્મદેવ છે, હું બ્રાહ્મણ છું. અરે બ્રાહ્મણ થઈને આપઘાત કરે છે? તો કે મારે ત્યાં આજ બે બે ડાયકા નીકળી ગયા, દીકરો દીકરી કઈ જ નથી. અરે બાપા, એમાં આપઘાત કરાય? જેને દીકરા છે ને પૂછી તો આવ કે બધાય દીકરા વાળા સુખી છે? દીકરાને એક અંગ્રેજીમાં શું કે સન કે સન, એ સન ટેન્શન ઉભા કરે. તું પૂછી તો આવ કે બધાય દીકરા વાળા સુખી છે? તો કે નહીં, મને દીકરાઓ જોઈએ, મને સંતાન જોઈએ. અરે હું કેટલો અભાગ્યો કે મારા ઘરે ગાય છે ને, ઈ આજ કેટલો ટાઈમ થયો એને બચ્ચાને જન્મ નથી આપ્યો. હું ક્યાંકથી તુલસી ક્યારો ફૂલ એનો રોપો લઈ આવું ના, ઘરે રોપું ના તો એ કરમાઈ જાય છે. એવા મારા કયા પાપ હશે? હું કંટાળ્યો છું, મારે મરવું છે. અરે બાપ, મરાય નહીં, મરવું એ મોટામાં મોટું પાપ છે. તો કે તો દીકરો દ્યો, કા મરવા દ્યો. ઓલા મહાત્માએ આત્મદેવનું આમ કપાળ જોયું, વાળ ઊંચા કરીને કપાળ જોયું, અને તરત જ કહ્યું, હું જ્યોતિષી છું. તારા એક જન્મમાં નહીં, 7 જન્મ 7 જન્મમાં તને દીકરા નથી. પુત્રમ નૈવચ નૈવચ નૈવચ. તો કે તો મરવા દ્યો, એક તો ઓછો થાય. આ 7 જન્મનું ઘણી જગ્યાએ આવે. પતિ પત્નીનો નાતો છે ને, હસ્તમેળા, એ એમ કે છે કે 7 જન્મનો હોય, 7 જન્મ. પણ આપણને ખબર કેમ પડે કે આ બીજો છે, 5મો છે, 7મો છે? એ ખબર કેમ પડે? આ 2 જણા એકવાર મંદિરમાં ગયા હતા સજોડે. મહાદેવ આગળ પ્રાર્થના કરતી હતી બેન કે હે ભોલેનાથ, મને 7 જન્મમાં આજ પતિ દેજો, આજ પતિ દેજો. એવી પ્રાર્થના કરતી હતી. પૂજારીએ વળી ભાઈને પૂછ્યું, સાહેબ મારી બેન તો આવું માંગે છે કે 7 જન્મમાં આ મળજો, તમે શું માંગો છો? તો કે હું એ જ માંગુ છું, પણ વિશેષમાં એટલું કહું છું કે આ છેલ્લો જન્મ હોય. કેવો કંટાળ્યો છે બિચારો. આપણને કેમ ખબર પડે કે આ બીજો કે 5મો કે 4થો? હા, પડી જાય. હા, મોરારી બાપુને એકવાર એક જણાએ પૂછ્યું હતું કે આ 7 જન્મમાં આપણને કેમ ખબર પડે? બાપુએ બહુ સરસ જવાબ આપ્યો કે બહુ જ ઘરમાં બનતું હોય. સડેલી ચા પીએ તોય ચેસ કરીને પીએ, આટલું બનતું હોય. એકબીજા વગર જમતા ન હોય, બહુ જ પ્રેમ હોય, તો સમજી લેવું કે આ પેલો છે. અને ઘરમાં આવ્યા નથી ને મગજમારી થઈ નથી. આ ઘણાનું એવું. બારે આમ તમે જો તો બજારમાં ને વેપારીની હારે બેઠા હોય, ગ્રાહકો હારે વાતું કરે, કોઈ પાડોશ, ત્યારે એમ લાગે કે આના જેવો કોઈ વિદ્વાન નથી, આના જેવો કોઈ સમજુ ને ડાયો ડમરો નથી. અને ઘરમાં આવ્યો નથી ને કોણ જાણે શું થાય.
ઘરમાં આવ્યો નથી. હે આજમ ભાજી, કારણ કે સગાઈ થઈ હોય ને તો ઓલો એમ કે તું મારી, અને ઓલો એમ કે તમે મારા, અને લગ્ન થઈ જાય ને તો તું ને તમે ઈ શબ્દ જ નીકળી જાય. તું મારી તમે મારા, તું ને તમે નીકળી જાય તો શું વધે? મારા મારી, મારા મારી. લગ્ન થઈ જાય ત્યારે આ બેન પછી જો આવો ગ્રસ્તાશ્રમ હોય કે બાજણા બાજ્યા વગર આમ રાત ન પડતી હોય તો સમજી લેવું કે છેલ્લો છે. તો સમજી લેવું કે આ છેલ્લો છે. ફકત દિલની સફાઈ માગે છે, પ્રેમ ક્યાં પંડિતાઈ માગે છે, ફકત દિલની સફાઈ માગે છે. કેટલા શબ્દો ઊંચા છે. દિલ હૈયાની સફાઈ, હસ્ત મેળાપ થાય છે પણ હૈયા મેળાપ બહુ ઓછા થાય છે. આંખની ઓળખાણ છે કાવી, આંખની ઓળખાણ છે કાવી, લાગણી ક્યાં ખરાઈ માગે છે, ફકત દિલની સફાઈ માગે છે, માગે છે, માગે. આત્મદેવ બ્રાહ્મણને કહ્યું કે તારા 7 જન્મમાં દીકરાઓ નથી તો કે તો મરી જાઓ. મહાત્મા કે મારી હાજરીમાં મરવા ન દઉં તો કે તો દીકરો દ્યો. મારા નસીબમાં નહીં હોય, તમારા નસીબમાં તો હશે ના, દ્યો માંથી. અંતે મહાત્માએ એક ફળ લઈ, મંત્ર કંઈક ભણી, પોતાનું ભજન એની અંદર મૂકી અને દીધું કે લે આ તારી પત્નીને ખવડાવજે, દીકરો આવશે. જા. ફળ લઈને રાજી થાતો ઘરે આવ્યો. રાડ પાડી પત્નીને, અરે ક્યાં છો ક્યાં છો? દોડતી આવી પત્ની, શું છે? તો કે લો લે આ તારા માટે ફળ લઈ આવ્યો. પત્નીએ મોઢું બગાડ્યું. રાડું તો એવી પાડતા હતા કે જાણે 5 તોલાનો હાર લઈ આવ્યા હો. અરે હાર કરતા આ વધારે કિંમતી છે, દીકરો આવે એવું ફળ છે, આ ખાજે. પત્નીએ લઈ તો લીધું પણ ખાધું નહીં, કારણ કે ધૂંધલી એનામાં તર્ક વિતર્ક કરવાની વેમીલી હતી, અને જે તર્ક બહુ જ કરે ને એને પહોંચાય નહીં. આને તર્ક કર્યા કે આ ફળ ખાઉં, ઉદરમાં બાળક રહે, મારાથી ઓછું ખવાય, અશક્તિ આવે, ઘરના કામકાજ ન થાય, મારે નણંદને બોલાવવી પડે, અને એ 1 નંબરની ચોઈથી ઘરમાંથી કઈ લઈ જાય તો. આવડા લાંબા વિચાર કર્યા. બહુ તર્ક કરે ને એને પહોંચાય ને. એક કુટુંબમાં 7 જણા હતા. 7 જણા, બાપ દીકરો, દાદો દાદી અને મા બાપ, અને એક બિલાડી પાડી. 7 જણા હતા. એક નાનો છોકરો, એક દીકરી, એના મા બાપ, એના મા બાપ, એટલે કે દાદો દાદી, મા બાપ અને ભાઈ બહેન, અને એક બિલાડી. 7 જણા હતા. એકવાર પોતરાએ દાદાને પૂછ્યું, દાદા આ કેટલા ટાઈમથી આપણે 7 જ જણા ઘરમાં, કોઈ દી આજ નહીં થઈ? દાદો કે થાય ને, આ થવું હોય તો થવાય. લ્યો એક કૂતરો પાડીએ ઘરમાં. પોતરો હતો ને એ બહુ તર્કી, તર્ક કર્યા જ કરે.
બાપા કૂતરો પાડશું તો એ બિલાડીને મારી નહીં નાખે? બિલાડીને મારી નાખશે તો પાછા 7 જ રહેશું ને. તો કે બેટા તારા લગ્ન થશે તો એ વહુ ઘરમાં આવશે તો 8 નહીં થઈ જાય? તો કે મારા લગ્ન થશે તો મારી બેનના લગ્ન નહીં થાય, એ નહીં જાય તો પાછા 7 ના 7 રહેશું ને. દાદા કે આજ થશે, તારા લગ્ન થશે તો તારા ઘરે દીકરો નહીં આવે ક્યારે? તો 8 થઈ જશે. તો કે દાદા તો તમે પછી ઉપડી નહીં જાઓ? દાદો કે જા ટીવી જો જાય ટીવી જોઈ કે તારા અરે માથાકૂટ કરવામાં મજા નથી. એટલે જે તર્કી હોય ને એને ન પહોંચી શકાય. આ ધૂંધલીએ બહુ તર્ક કર્યા. એની બેન આવી ના તેની આગળ મંડી રોવા, બધી વાત કરી કે મારે આ ફળ ખાવું નથી અને આ તારો બનેવી ક્યાંકથી જંતર મંતર કરીને લઈ આવ્યો છે. એની બેન કે ભગાવી દે? તો કે ભગાવી દઉં ને મને કાંક થઈ જાય તો? પાછી બીકણ કે મને કાંક થઈ જાય તો? આ મંત્રેલું ફળ છે. તો કે એક કામ કર, તારા આગળ ધન ઘણું છે, હું ગરીબ છું, મારી આગળ દીકરા ઘણા છે, તારી આગળ ધન ઘણું છે. આ ફળ છે ને તારા ઘરની ગાયને ખવડાવી દે. ગાય તારા જેવી જ છે, જે થશે એ ગાયને થશે. અને જો ફળ સાચું હશે તો તારે ઘરે દુજાણું થઈ જશે. તો કે પણ દીકરો, તો કે તું મારા બનેવીને કહી દેજે કે ફળ ખાધું. તો કે પછી? તો કે 1-2 મહિના જાય એટલે કહેજે કે મને સારા દિવસો છે. તો કે પછી? તો કે પછી હું તને બધું ગોઠવી દઈશ. અત્યારે મારા ઉદરમાં બાળક છે, ઈ જ્યારે જન્મ લેશે હું મારા ધણીને કહીશ કે આવીને રાતો રાત તને દઈ જાય તાજું બાળક. તું એમ કહેજે કે મેં જન્મ દીધો. અને આ મારો ધણી છે ને એ લોભિયો છે, અમે ગરીબ છીએ, તું એનું ખીચું ભરી દેજે એટલે એ કોઈને કહેશે જ. તારે એમ કહી દેવું કે આ દીકરો મેં જણ્યો છે. ફળ ખાધું નહીં, ગાયને ખવડાવી દીધું. બેનની શિખામણ પ્રમાણે થોડાક દિવસો પછી પોતાના ધણી આત્મદેવને કહ્યું કે મને સારા દિવસો જાય છે. આત્મદેવ રાજી થઈ ગયો કે હવે હું બાપ બનીશ, મારે ઘરે દીકરો આવશે. પણ સમય થયો, ગાયને બાળકનો જન્મ થયો. ગાયને જે ફળ ખવડાવ્યું તું ને એ વ્યર્થ ન ગયું. કાન કાલી ગાય જેવા. બાકી માનવ બાળકનો જન્મ થયો, એનું નામ ગોકર્ણ પાડ્યું. ધૂંધલીની બેનને દીકરો આવ્યો, ઓલો રાતો રાત દઈ ગયો. ધૂંધલીએ જાહેરાત કરી કે આ મેં જન્મ આપ્યો છે. એનું નામ ધુંધુકારી પડ્યું. અને આ ધુંધુકારીની જે અસલ બાપ હતો ને એને આ ધૂંધલીએ રૂપિયા દઈ દીધા કે કોઈને કેજે નહીં આ વાત. તો કે ખીચું ભરેલું છે ત્યાં સુધી નહીં કહું. તો કે તારું ખીચું કોઈ દી ખાલી નહીં થવા દો. જે ખાલી થાય તે આવજે મારી આગળ. બનાવટ પતિથી કરી છે. ભાગવત આટલી શ્રદ્ધાથી બેન દીકરીઓ સાંભળો છો. હાથ જોડીને વિનંતી આપ સૌને એક શાસ્ત્રની વાત કહું. લેડીઝ માટે મોટામાં મોટું કોઈ પાપ હોય ના, ગૌ હત્યા બ્રહ્મ હત્યા થી પણ મોટું કોઈ પાપ હોય ના તો ધણીથી બનાવટ કરવી એ છે. હોય કાંઈ ધણીને કાંઈ કેવું, હોય કાંઈ ધણીને કાંઈ કેવું. બનાવટ કરવી એ મોટામાં મોટું સ્ત્રી માટે પાપ છે. મહેરબાની કરીને આવા પાપ કોઈ દી નહીં કરો. જે હોય દિલ ખોલીને વાત કરી દેવી કે ભાઈ આમ નહીં ને આમ હતું, આમ નહીં આમ હતું. ધણીથી બનાવટ ન કરવી. આ ધૂંધલીએ કર્યું એનું પરિણામ જુઓ.
અંતે કુવામાં પડીને આપઘાત કરવો પડ્યો છે આ ધૂંધલીને. આત્મદેવ બ્રાહ્મણને ઘરે 2 દીકરા, એક ધુંધુકારી, એક ગોકર્ણ. આખું ગામ વખાણ કરે આત્મદેવના કે તમારે ત્યાં 2 દીકરા. જોવા આવે લોકો કે ગાયને વળી કેવો દીકરો આવ્યો. પછેડાઓ આપે. આત્મદેવ બધાયને કાંઈક ને કાંઈક રિફંડ આપે. શું કે કઈ હવે તો એવું કે કાંઈક પ્રેઝન્ટ દે એટલે એને કાંઈક પાછું દેવું પડે. આત્મદેવે બહુ આપ્યું, ઘણું આપ્યું. લૂંટાવ્યા આમ પોતાને કે ભલે મારે ત્યાં મહેમાનો આવે. પણ 2 દીકરામાં એક દીકરો કપટનું પરિણામ છે, એક દીકરો સંતની પ્રસાદી છે. ગોકર્ણ વિદ્વાન પંડિત બન્યા અને ધુંધુકારી માટે લખ્યું મહાખલા. ખલ શબ્દ લખ્યો ભાગવતમાં કે ધુંધુકારી ખલ છે. ખલ કેને કહેવાય? સીધી ને સાદી ભાષામાં એનો અનુવાદ કરીએ ને તો ખાય એને જ લાત મારે એનું નામ ખલ. જેનું ખાય એનું જ ખોદે, ખાય એને જ લાત મારે એનું નામ ખલ છે. આખા ગામમાં બધાયને રંજાડે, ચોરી કરે, માર મારે, દુખી કરે બધાયને. એમાં રોજ ફરિયાદ આવે, રોજ, હે આત્મદેવ મહારાજ તમારા દીકરાએ આમ કર્યું, આમ કર્યું. સમજાવે, દીકરો માને નહીં. એક દિવસે બાપને લાત મારીને દાગીના લઈ ગયો, જુગારમાં હારી આવ્યો. આત્મદેવ રોવા લાગ્યા. ત્યાં ખૂણામાં બેસીને એકલા એકલા રડતા હતા કે આવો દીકરો મારી પૈસાની, મારી પ્રતિષ્ઠાની અને ધૂળ ધાણી કરી નાખી. અને એવામાં ગોકર્ણ આવ્યા. લાયક દીકરો કેને કહેવાય? જુઓ તમે, બાપને રડતા જોઈને તરત જ આવ્યા બાજુમાં. બાપના આંસુડા લોયા, બાપને આમ ભેટી પડ્યા. અરે અરે પિતાજી, શું થયું? તમારી તબિયત બરાબર નથી, દવા લેવી છે કઈ? કોઈએ કઈ કહી દીધું? લાયક દીકરો એને કહેવાય કે બાપનું મોઢું ઢીલું જોવે અને તરત જ બાપ પાસે આવીને પૂછે કે હે પિતાજી, પપ્પા તમને શું થાય છે? શું થાય છે? એને એ લાયક દીકરો છે. ગોકર્ણએ બાપના આંસુ લૂછ્યા, ખૂબ આશ્વાસન આપ્યું. દીકરાને ભેટીને આત્મદેવ ખૂબ રોયા, ખૂબ રોયા. પિતાજી મને કયો, હું તમારું દુઃખ અડધું કરી દઈશ. મને કયો, અમારા થકી કઈ દુઃખ થયું તમને? નહીં બેટા, તું આટલો લાયક સમજુ વિદ્વાન, અને તારો ભાઈ તો જો રોજ રોજ આવીને મને લોકો ફરિયાદ કરે. મારું જીવન આને નરકાગાર કરી દીધું છે. મારી પ્રતિષ્ઠા ઉપર પાણી ફરી ગયું. દીકરા, મારું ધન આને ખતમ કરી નાખ્યું. શું કરું? पिता पुत्र को कहो न माने, करे मन में सोयाए. ओ करे मन में सोयाए. अब तो साचो कलयुग आयो. अब तो સાચો કલિયુગ आयो. अब तो साचो कलयुग आयो. અબ તો સાચો કલિયુગ આવ્યો. ओ पिता पुत्र को कहो न माने. પિતા પુત્ર કો કયો ન માને. करे मन में सोयाए. ओ કરે મન में ઓરાય. ये अब तो साचो कलयुग आयो. અબ તો
સન્યાસી દોડે ધન કે પીછે સ્મરણ બધે વિસરાયો હે સ્મરણ બધે सूरदास प्रभु तेरे चरण बिन सूरदास प्रभु तेरे चरण बिन मोहे तुहे कहवायो अब तो साचो कर युग आयो अब तो साचो कलियुग आओ साचो कर युग आयो साचो कलियुग અમારા એક સ્નેહી છે, હમણાં થોડાક ટાઈમ પહેલા કહેતા હતા મને કે હું રિટાયર થઈ ગયો, જે કઈ મને મળ્યા રૂપિયા સરકારી નોકરીમાંથી એ હતા, અને મેં કેમ મને કે હરીશભાઈ ભેગું કર્યું તું નોકરીમાં મેં કે 2-5 જણા ભેગા થઈ જાય ને તો હું અલગ થઈ જાઉં, એમ કે વળી 4 જણા ભેગા થશે ચાય પીવી પડશે અને મારે દેવા પડશે, તો 4 જણા ભેગા થઈએ તો હું કોઈને ચા પીવડાવવા રાજી ન હલ્યા નીકળી જાઉં, હલ્યો જાઉં. આવી લોભ કરી 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 અને મેં 20 લાખ રૂપિયા ભેગા કરેલા, પણ આ શેર બજારમાં મારા દીકરાએ પૂરું કરી નાખ્યું બધું. એટલી ઉધારી કરી નાખી કે હવે મારે જો ન દઉં, મકાન ન વેચું તો દીકરાને કોક મારી નાખે એમ છે. શું કરું? દીકરો વાલો કરું કે મકાન વાલું કરું? મકાન વેચાય, રૂપિયા ગયા. દીકરી કે પરણાવી છે તો ઉવાથી કાંક સમજાવટ કરીને 2.5 લાખ રૂપિયા ઉવાથી લઈ આવ્યો. હવે સાસરા વાળા મારી દીકરીને સંભળાવ કરે. શું કરું? આ દીકરા નહીં દીપડા છે કે જે મા બાપને આમ અતિ મુસીબતમાં મૂકી દે. અતિ મુસીબતમાં વૃદ્ધાવસ્થામાં એને કોઈ સહારો ન રહે એવું કરી નાખે. એ દીકરા નહીં દીપડા છે. આ ધુંધુકારીએ આવું કર્યું, આવું કર્યું. આ ગૌકર્ણએ સુંદર મજાનો ઉપદેશ કર્યો. 2 જ શ્લોક કયા, 2 જ શ્લોક. પણ જેને ગોકર્ણ ગીતા કહે છે કે દેહસ્તિ માંસરુધિરે વિમતિમ ત્યજતવા જાયા સુતા દિશુ સદા મમતામ વિમુંચય પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગનિષ્ઠમ અને વૈરાગ્ય રાગ રસિકો હે પિતાજી, આ છોડો. આ દેહ, આ કર્મ, આ દીકરો, આ પત્ની, આ બધા સંબંધોને છોડો. ધર્મમ ભજસ્વ. પિતાજી ભગવાન કેમ રાજી થાય એ જુઓ. હવે છોડો. જે થયું એ થયું, થયું ન થયું નહીં થાય. 2 શ્લોકમાં બાપને ઉપદેશ કર્યો અને એમ કહેવાય છે આત્મદેવ બધું છોડી અને જંગલમાં ગયો, ભાગવતનું સ્મરણ કરી અને મોક્ષ ગતિને પામી ગયો. ધૂંધલી હતી ઘરમાં, એને મારી અને એને આગળ શરીર ઉપર દાગીના હતા એ ઉતારી ગયો. ધુંધુકારી ધૂંધલીને એવી ખીજ ચડી કે આ જીવન શું કામનું? આ દીકરો મારો નહીં તઈએ ના, બેનના દીકરાને મારો 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 કરીને રાખ્યો અને આણે મને લાત મારી. રાતના કુવામાં જઈને પડી આપઘાત કર્યો. કહેવાય છે ઘરની અંદર રહ્યા કોણ? એક ધૂંધલી, ધુંધુકારી, ગોકર્ણ. ગોકર્ણે યાત્રા કરવા નીકળી ગયા કે આ કુસંગમાં રહેવાય નહીં. 2 જ જણા. ધૂંધલી તો મરી ગઈ, એકલો ધુંધુકારી રહ્યો, એકલો. 5 વેશ્યાને રાખી ઘરમાં. એનું પૂરું કરવા ચોરી કરે, જુગાર રમે. એકવાર રાજાને ઘરે ચોરી કરી અને કેવડા દાગીના લઈ આવ્યો.
વેશ્યાઓએ વિચાર કર્યો કે આ રાજનું ધન છે, પકડાશું ને તો આપણે મરશું, લ્યો આને મારી નાખીએ ને લઈને ભાગી જાય. રાતના ધુંધુકારી સૂતો તો ને એક જણીએ ગળું દાબ્યું, એક જણી એને ખાટલારે બાંધ્યો, એક ધગધગતા અંગારા લઈ આવી. પાંચ જણી ભેગી થઈ ધુંધુકારીને મારી નાખ્યો, ધન લઈને ભાગી ગઈ. કોને ખબર ક્યાં ગયો આ? ગોકર્ણને છેક યાત્રામાં ખબર પડી કે મારા ભાઈને વેશ્યાઓએ મારી નાખ્યો છે. જે તીર્થમાં જાય વહાં જલદાન કરે, પિંડદાન કરે. વર્ષો પછી પોતાના ઘરે આવ્યા, ઘર ખોલીને રાતના રહ્યા. રાત પડીને આવ્યો ધુંધુકારી. ઘડીકમાં પાડો થાય, ઘડીકમાં બકરો થાય, ઘડીકમાં રાજાનો વેશ લે. બીજું કોઈ હોય તો ઘર મૂકીને ભાગી જાય કે આમાં ભૂત થાય છે. પણ ગોકર્ણ વિદ્વાન પંડિત હાથમાં પાણી લઈ છાંટ્યું કે કોઈ અવગતિયો જીવ હશે આ. અને જેવું પાણી છાંટ્યું, રોતા રોતા ગોકર્ણના પગમાં પડ્યો. ઈશારા કરે. ગોકર્ણ કહે, મને તારા ઈશારાથી ખબર નથી પડતી, તું બોલ કોણ છો? લે બીજું પાણી પવિત્ર આપું. એમ કરીને પોતાના હાથેથી બીજું પાણી પીવડાવ્યું. ધુંધુકારીને વાચા આવી, ચરણ પકડી લીધા ગોકર્ણના અને રડતા રડતા બોલ્યો છે, અહમ ભ્રાતા, હું તારો ભાઈ છું. ધુંધુકારી તી નામત, મારું નામ ધુંધુકારી. આ વેશ્યાઓએ મને મારી નાખ્યો છે. મયતયા તરવો ભાગી જાય કે આમાં ભૂત થાય છે. પણ ગોકર્ણ વિદ્વાન પંડિત હાથમાં પાણી લઈ છાંટ્યું કે કોઈ અવગતિયો જીવ હશે આ. અને જેવું પાણી છાંટ્યું, રોતા રોતા ગોકર્ણના પગમાં પડ્યો. ઈશારા કરે. ગોકર્ણ કહે, મને તારા ઈશારાથી ખબર નથી પડતી, તું બોલ કોણ છો? લે બીજું પાણી પવિત્ર આપું. એમ કરીને પોતાના હાથેથી બીજું પાણી પીવડાવ્યું. ધુંધુકારીને વાચા આવી, ચરણ પકડી લીધા ગોકર્ણના અને રડતા રડતા બોલ્યો છે, અહમ ભ્રાતા, હું તારો ભાઈ છું. ધુંધુકારી તી નામત, મારું નામ ધુંધુકારી. આ વેશ્યાઓએ મને મારી નાખ્યો છે. મારો અગ્નિ સંસ્કાર નથી થયો. હું બહુ દુખી છું ભાઈ, મારા માટે કંઈક કર. અરે ગોકર્ણ કે, હું જે જે તીર્થમાં ગયો તને પિંડદાન દીધા, જલદાન દીધા, ગયાજી મેં શ્રાદ્ધ કર્યું. ધુંધુકારી કે, એનાથી મારી મુક્તિ નહીં થાય, તમે કંઈક કરો. ધુંધુકારી બોલ્યો નથી કે મારી પાછળ ભાગવત કરો. એને તો એમ કીધું, મારા માટે કંઈક કરો. ઘણા એવા આમાં જીદ લઈને બેઠા હોય કે અમારા બાપા કે આવીને કે ભાગવત કરો તો કરીએ. ઘણું મૂકી ગયા છે, પણ કે તો કરીએ ને, કે તો કરીએ ને. ક્યાં પ્રવીણભાઈ ને કે આશીષભાઈ ને કે ક્યાં પિતૃએ કોઈ દી કહ્યું કે અમને આ કરો કે આ કરો? પણ આપણી ફરજ છે જીવનમાં એક વાર આપણા વડીલો માટે આવો કર્મ કરવું. આવી કથાઓ એક વાર પણ જીવનમાં કરવી. દીકરો બાપના કે માના ઋણમાંથી કોઈ દિવસ મુક્ત ન થઈ શકે, પણ કેવલ બે કામ જીવનમાં કરે ના, બે કામ, તો ભગવાન રાજી રહેશે કે આણે કંઈક તો કર્યું ઋણમાંથી મુક્ત થવાનું. બાપ હોય તો એક વાર બાપ પાછળ જિંદગીમાં એક વાર પણ ગયાજી જઈને શ્રાદ્ધ કરવું, એક વાર પણ. માં હોય
તો આપણું ગુજરાતનું સિદ્ધપુર પાટણ માનું શ્રાદ્ધ ત્યાં કરવું. અને ભગવાન દયા કરે તો આવા ક્યારેક ભાગવત જેવા પ્રસંગો કરવા. બહુ જ પિતૃઓ રાજી થશે, બહુ જ, હા, બહુ રાજી થશે. આજ ગોકર્ણે ધુંધુકારીને આશ્વાસન દીધું, ભાઈ તું દુખી છો ના? તો કે હા, મને કઈ સૂઝતું નથી. સવાર પડશે, હું વિદ્વાનોની સલાહ લઈશ, ઈ જે કહેશે ને એવું કરીશ. તું જા, અત્યારે તારા સ્થાને જા. ધુંધુકારી તો ગયો. ગોકર્ણે સવારના વિદ્વાનોને બોલાવ્યા. બધાએ કહ્યું કે અમારા કરતા તો હે ગોકર્ણ તમે વિદ્વાન છો, તમને ન સૂજે તો અમને ક્યાંથી સૂજે? શું કરવું? ગોકર્ણે અંતે સૂર્યનારાયણને પૂછ્યું. એનું ભજન કેટલું હશે? અંજલિ ભરીને સૂર્યનારાયણને છાંટી. તુભ્યમ નમો જગત સાક્ષી, મારા ભાઈની મુક્તિ માટે તમે કયો. અને સૂર્યનારાયણે કહ્યું કે એના માટે ગયાજી શ્રાદ્ધ કરવાથી પણ જો મોક્ષ ગતિ ન થાય તો છેલ્લો ઉપાય છે ભાગવતની કથા કરો. આ સૂર્યનારાયણનું વચન છે. એટલે જીવનમાં એક વાર પણ ઈશ્વર સંપત્તિ આપે, હારોહાર સન્મતિ આપે, તો આના માટે કંઈક વાપરજો. ભાગવતની કથા કરવી. કરે ભાગવતની કથા. સંપત્તિ આપી હોય તો ઉધાર સુધાર કરીને નહીં. સંપત્તિ આપી હોય તો બંગલા લ્યો, ગાડીઓ લ્યો, લાડીઓ લ્યો, હા, એ બધું લ્યો અને પિતૃઓના કામ ન કરો ને, આ તૈય દુખી થાય છે. ત્યાં સુધી દુખી ન કરે પિતૃઓ. પિતૃઓ નડતા નથી, અપેક્ષા કરે છે કે તમને લગ્ન માટે રૂપિયા મળી રહે છે, બંગલા બનાવવા રૂપિયા મળી રહે, ગાડીઓ લેવા રૂપિયા મળી રહે. તમને મા બાપની મુક્તિ માટે કઈ સૂચતું નથી. આ તૈય દુખી થઈએ છીએ. પિતૃઓ દુખી કરતા નથી, આપણે આપણા કર્મોથી દુખી થઈએ છીએ. દુખી ન થઈએ ને એના પહેલા પિતૃઓ માટે કંઈક કરવું. હા, પિતૃઓ માટે કંઈક કરવું. આપણે તો માનીએ છીએ ને, એટલે કહું છું. આપણે તો 3 પેઢીના પિતૃઓને શ્રાદ્ધ નાખીએ છીએ. હા, એને માનીએ છીએ. આપણે કઈ કોમના થોડા છીએ કે કોઈ મરી જાય તો કાંસાની થાળી અમુક કોમમાં તોડે. કોઈ મરી જાય ને કાંસું તોડે અને બોલે કાંસાને સાંધો નહીં, તારે મારે વાંધો નહીં, તું તારે રસ્તે હું મારે, કાંઈ કરે નહીં, કાંઈ. એમાં તો આપણે છીએ નહીં ને. આપણે તો માનીએ છીએ પિતૃઓમાં. ગોકર્ણને સૂર્યનારાયણે કહ્યું. ગોકર્ણે કથા કરી. ધુંધુકારી સાંભળવા આવ્યો. વાયુ સ્વરૂપ જગ્યા ક્યાંય હતી નહીં ને, તો વાંસ પડ્યો તો એમાં બેઠો. એટલે આપણે વાંસ રાખી કે આપણો પિતૃ કોઈ વાયુના રૂપમાં હોય તો એ વાંસની અંદર આવી અને સાંભળે, એની મુક્તિ થાય. એટલે વાંસની પ્રથા ચાલી છે. ધુંધુકારીએ વાંસમાં બેસીને સાંભળી છે. 7 દિવસ થયા. ધુંધુકારી 4 ભુજાવાળો થઈ અને બહાર આવ્યો છે. ગોકર્ણને પગે લાગ્યો, ભાઈ તે મને દુઃખમાંથી મુક્ત કર્યો, તે મારી મોક્ષ ગતિ કરી. ધુંધુકારીના હાથ પકડી લીધા ગોકર્ણે. ભાઈ મને પગે ન લાગ, આ ભાગવતને પગે લાગ, એને તારી મુક્તિ કરી છે, એને પગે લાગ. ધુંધુકારી જેવા એ પ્રેતે વખાણ્યું છે, ધન્ય ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. આવું ધુંધુકારી બોલ્યો. મારી પીડા આ ભાગવતે દૂર કરી છે. આવું આ શાસ્ત્ર છે. 7 દિવસ ઈશ્વરે આપ્યા છે, શાંતિથી સાંભળજો. નિયમો તો ઘણા છે. હા, એકટાણા ઉપવાસની વાત કરું ના તો ભાગવતમાં તો એમ લખ્યું છે કે 7 દિવસ કઈ ખાવું જ નહીં. હાલો, ઉપવાસ કરવા હાથ થાય, શક્ય નથી.
એક ટાઈમ આગલે દી એકાદશી હોય ને કદાચ કાંઈ ન ખાધું હોય ને તો બીજે દી રાડું પાડી, હે મારી નાસ્તાની ધ્યાન તો રાખો, કાલની એકાદશી છે, મારો કાલનો શનિવાર છે, મને ટાઈમસર નાસ્તો તો દ્યો. થાય 7 દિવસ ઉપવાસ ન થાય. પછી લખ્યું છે ઉપવાસ ન થાય તો ગાયનું ઘી પીને સાંભળવી, પીવાય પચે. 1 ચમચી 2 ચમચી નથી પચતા જ લોકોને, દૂધ નથી પચતા, ઘીની તો ક્યાં વાત રહી. હા, ઘણા એકાદ વાટકી દૂધ પી જાય ને તોય પેટમાં ગડગડ ગડગડ થતું હોય. હા, એમ કહો કે ચા પીને કરજો તો કદાચ થાય. હા, ચા પીવાનું કે તો વાંધો ના આવે, પણ તીર્થયાત્રામાં એકટાણા ઉપવાસ જરૂરી નથી. કથા સાંભળો અને જેટલા ભગવાનના નામ લેવાય એટલા લ્યો, બસ આ જરૂરી છે. એકટાણા ઉપવાસની જરૂર નથી. 3 ટાઈમ ધબેડીને ખાઓ, જમો, પણ કથા સાંભળો બસ. કથા, હા, એકટાણા ઉપવાસ કરવા હોય એને છૂટ, ચોડવાનું હોય કારણ વગરનું તો છૂટ. આ ઘણા તમે જોજો બહુ એકટાણામાં રસ લે. આમ શનિવાર તો કે કરવો, મંગળવાર કરવો, ગુરુવાર કરવો, એકાદશી કરવી, આઠમ કરવી, બીજ કરવી. તું કાયમ એકટાણા જ કર ના. બહુ એકટાણા ઉપવાસ ન કેવું, ભગવાનને કહી દેવું ભૂખે ભજન ન હોય ગોપાલા, આ લે આપની કંઠી માલા. ખાઈ પીને રહ્યો પણ મોજમાં રહ્યો, કોઈને નડો નહીં. કોઈને નડો નહીં. પિતૃ નથી નડતા, આપણે જ એકબીજાને નડીએ છીએ. આપણે એકબીજાને નડીએ. આ મોજ મારે મોજ મારે મોજ મારે રે, આ મોજ મારે મોજ મારે મોજ મારે રે. આગમ ગોચર અલખ ધણીની, આગમ ગોચર અલગ ધણીની, મોજ મારે રે, મોજ મારે મોજ મારે, મોજ મારે રે, મોજ મારે મોજ મારે મોજ મારે રે. મોજ મારે મોજ મારે મોજ મારે રે, મોજ મારે મોજ મારે, મોજ મારે રે. આગમ ગોચર અલકણીને, આગમ ગોચર અલગ ધણીની, મોજ મારે રે, મોજ મારે મોજ મારે, મોજ મારે રે. રામ કૃપા મારે રોજ દિવાળી, રંગના ટાણા રે. રામ કૃપા એને રોજ દિવાળી, રંગના ટાણા રે. કામ કરે એને ખૂટે કોઈની, કામ કરે એની કોઠી કોઈ, ખૂટે દાણા રે. મોજ મારે મોજ મારે મોજ મારે રે, મોજ મારે રે, મોજ મારે રે. મોટામાં મોટો છેલ્લો અધ્યાય નિયમાવલીનો છે. કયા નિયમ ખાસ પાડવા, એકદમ જરૂરીમાં જરૂરી હોય ને એ કહું. એકટાણા ઉપવાસ ન થાય તો વાંધો નહીં, પણ થોબડા ન ચડાવવા. આ ચડેલું હોય એને મુખારવિંદ ન કહેવાય. વાત વાતમાં ચડી જાય તો એને થોબડું જ કહેવાય ને. ચડાવવા નહીં, બસ હસતા રહેવું. કાંઈ પણ થઈ જાય આપણને ન ગમતું ના, હસે કરીને મૂકી દેવું. હસતા હસતા વાતને કાઢી નાખ.
આ ઘણા સમજે તો વાત વાતમાં આમ વાંકવું પડે. વાત મને બોલાવી નહીં, મને માથે હાથ ન મૂક્યો, મને આમ ન કર્યું, મને આવો ન કીધું, ચા પીતી હતી તો મને કીધું નહીં કે ચા પી. હવે આવી સામાન્ય વાતમાં શું મૂકી દેવું? બસ લેરથી કથા સાંભળો. નિયમ તો એવો છે કે વક્તા વ્યાસ ગાદી ઉપર આવે એનાથી પહેલા શ્રોતાઓએ ગોઠવાઈ દો. અને 4 વાગ્યાનો ટાઈમ દીધો તો કઈ હું કઈ 3:45 આવીને બેસી ન જાઉં. 4 વાગ્યાનો ટાઈમ દીધો હોય તો હું 4 વાગે જાઉં. નિયમ છે કે વક્તા આવે એનાથી પહેલા શ્રોતાઓએ આવી જવું. પછી તમને ઠીક લાગે એમ કરું. આ તો હું છે વાત છે એ કહું. સત્ય જે વાત છે એ હૈયામાં આવે ને કંઠમાં ના આવે ને તો અમે ગુનેગાર ગણાય. એટલે કહી દઉં કે બધું મારું માનવું એવું કઈ જરૂરી નથી. ઘરમાં આપણે એકબીજાને માનતા ન હોઈએ તો તમારું શું કામ માનવું? એટલે કહી દઉં, માનવું ન માનવું એ તમારી વાત, તમારી મરજી. આ નિયમ લેવો કે કથાનો ટાઈમ 9:30 નો હોય તો આપણે 9:30 પહેલા આપણી જગ્યા લઈ લઈએ. કથાનો ટાઈમ 3:30 નો હોય તો 3:30 પહેલા આપણે આપણી જગ્યા લઈ લઈએ. હા, અને પછી એવો આગ્રહ ન રાખો કે હું અહીંયા જ બેસીને સાંભળું છું એટલે અહીંયા જ બેસું. આપણે આવી એના પહેલા કોક બેસી ગયું હોય તો કોકને હટાવીને મહાભારત ન કરાય. આ મોરારી બાપુને એક જણો કહેતો હતો કે બાપુ તમારી રામાયણ શરૂ થાય ને એના પહેલા તો અહીંયા મહાભારત થઈ ગયું હોય. આ જગ્યા માટે હો કે મારી જગ્યા મારી જગ્યા મારી જગ્યા, એના પહેલાથી કે મહાભારત અહીંયા થઈ ગયું હોય. એટલે એવું ન કરવું. કાં આપણી જગ્યા કાયમ એક જ જગ્યાએ બેસીને સાંભળવું હોય તો ટાઈમસર આવવું વહેલા. અને આપણી જગ્યા ભરાઈ ગઈ હોય તો જ્યાં જગ્યા મળે ત્યાં બેસે, જ્યાં જગ્યા મળે ત્યાં બેસીને સંભળાય. સાંભળવું જરૂરી છે. અહીંયા જ બેસવું કે અહીંયા જ બેસવું કે એ જરૂરી નથી. સુખદેવજી આ કથા કહી છે અને હું પણ 7 દિવસ તમારી પાસે જેમ મારો સદગુરુ મને પ્રેરણા કરશે એમ આપને કહીશ. નિયમાવલીમાં બહુ સંક્ષેપમાં કહ્યું છે, સત્ય પાળો, શૌચમ એટલે પવિત્રતા રાખો, દયા રાખો, એકબીજાને મદદમાં આવવાની ભાવના રાખો. એકબીજાને મદદમાં આવવાની ભાવના રાખશું ને તો ઓટોમેટિક કોઈને કોઈ નડશું નહીં. આપણા છિદ્ર જુઓ, કોઈકના છિદ્ર ન જુઓ. આપણામાં શું અધુરાશ છે એ પૂર્ણ કરવાની પ્રેક્ટિસ કરો, તૈયારી કરો, કોશિશ કરો. આ બધા નિયમો છે. 7 દિવસ વક્તાએ પણ જેમ શ્રોતાઓના નિયમ છે ને એમ વક્તાના નિયમ છે કે વક્તાએ ગ્રંથની અનુકૂળ રહી અને આગળ પાછળ જવું. કેવલ બીજી બધી વાતો હોય અને ભાગવતની વાતો આવે જ નહીં એવું વક્તાએ ન કરવું. હા, અન્ય વાતોનો સહારો જરૂર લેવાય પણ ભાગવતના સિદ્ધાંતને મજબૂત કરવા માટે, ભાગવતની વાતને મજબૂત કરવા માટે અન્ય વાતોને લઈ આવાય. લોક દ્રષ્ટિ રાખવી કે આ લોકો કઈ વાત સમજી શકશે, કેવી વાતો સમજી શકશે. પોતામાં જ્ઞાન ભલે ઘણું હોય પણ પબ્લિક ન સમજી શકે એવી અઘરી બહુ વાતો ન કરવી. હું અહીંયાથી બોલું તમે કઈ સમજી ન શકો એનો કોઈ અર્થ નથી. એક એક વાત હૈયા સુધી પહોંચે એવી રીતે વક્તાએ પ્રયાસ કરવો કે ભાગવતનો એક એક સિદ્ધાંત લોક હૃદય સુધી પહોંચે અને લોકોને કંઈક કરવાનું મન થાય. એવી રીતે સહેલી અને સીધી ભાષામાં શાંતિથી કથા કરવી. લખ્યું છે ધીમા સ્વરે કથા કરવી. મને મેળ પડતો નથી. સાવ ધીમે બોલું તો મને જ એમ થાય કે મને જ મજા નથી આવતી. એટલે હવે મારી બા છેલ્લે સ્વર્ગમાં ગયા ત્યાં સુધી કહેતા ગયા કે હરીશ કથા ધીમી વાત, હરીશ કથા ધીમી વાત.
પણ અમુક એવા હોય ને મારા જેવા કે કોઈનું માને જ નહીં, હયું કે હારે તઈએ વરે હોય એવી કાંઈક કહેવત છે ને કે એ જે હારે તઈએ પછી માને, જે ઘણું કામ નહીં કરે ને તે ઓટોમેટિક ધીમું બોલાશે. પણ અત્યારે જ્યાં જેવી શરીરની ધ્રાટી પ્રેક્ટિસ એ રીતનું બોલાય. એટલે આ બધા વક્તાના શ્રોતાના બધા એના નિયમો કયા? વક્તાએ પણ ક્રોધ ન કરવો, જેમ શ્રોતાએ ન કરવો એમ વક્તાએ ક્રોધ ન કરવો. હમણાં ટીવીમાં આવતું હતું, એક જણ આમ બોલ 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 બહુ કરતા હતા, વક્તાએ સફરજન માર્યું. આ ટીવીમાં દેખાણું રીતે સફરજન આમ ભગવાનને ધરાયું હતું, સફરજનનો ઘા કર્યો. કેટલી વાર કીધું વાતું ન કરો, વાતું ન કરો. વક્તાએ ક્રોધ ન કરો. શાંતિ હોય ને કેવું કે શાંતિ રાખો, શાંતિ રાખો. અને હું એ કહી દઉં કે શાંતિ રાખજો. હું તો મારી આગળ કઈ રાખતો નથી સફરજન. આ છે મુંડો તૂટી જાય જો આઘા કરું તો, પણ એવું કરવું નહીં. વક્તાએ શાંતિ રાખવી, શ્રોતાઓએ પણ શાંતિ રાખવી. વક્તાની એક એક વાતને ઝીલવી કે આ શું કહેવા ઈચ્છે છે. તમે વાતો કરો, મારું ધ્યાન બેધ્યાન થાય, વાત કોટે ચડી જાય, એવું આપે પણ ન કરવું. શાંતિથી કથા સાંભળવી, કથા સાંભળતા સાંભળતા બીજું કોઈ કર્મ ન કરવું. આ તો ઠીક તીર્થમાં કથા, જે આપણા ઘરે કથા હોય ને તો ઘણા તો બેનો કથા કરતા કરતા શાક બકાલું સુધારી લે, ઘણા માળા બનાવી લે, ઘણા ભરત કામ કરતા હોય બેઠા બેઠા. પણ કથા એટલે કથા, કથા સિવાય કાંઈ જ ન જોઈએ. કાન સંપૂર્ણપણે વ્યાસ ગાદીને આપો. અને અમારું વચન છે તમારા કાનની અમે ઇજ્જત કરશું, તમને સમજાશે એવી જ કથા અમે કરશું. તમારો ટાઈમ બગડશે નહીં, તમારો ટાઈમ ધન્ય થશે એની અમે ખાતરી આપી કે તમારો ટાઈમ ધન્ય થશે. તમને એમ નહીં થાય કે અરે આ 2 કલાક બગડ્યા, એવું કોઈ દિવસ નહીં થાય. કારણ કે અમે એવું ભાગવતની અંદર સતત ચિંતન કર્યું છે. સમય કથાનો ન હોય ને તો અમે ભાગવત લઈને બેઠા હોઈએ કે આમાંથી શું નવું મળે, શું નવું મળે. અમારું જીવન ભાગવત માટે ન્યોછાવર છે. અમારું સતત પ્રયાસ છે અમારા કે આપણી કથામાં હે સદગુરુ એવી કૃપા કરજો, એવી વાણી આપજો કે કોઈને કંટાળો ના આવે. અને બધાઈને રાજી તો ભગવાને નથી કરી શક્યો. તમે જેટલા બેઠા છો એમાં બધાઈને ગમે એવું ના આવે. ઘણાને ટૂચકા જ ગમતા હોય, લ્યો તો શું ટૂચકા જ કર્યા કરવા. આ ઘણાને ગીત જ ગમતા હોય કે લ્યો ગીત જ ગાય તો સારું, ધૂન જ ગવડાવે તો એ કરવું. જ્ઞાન વૈરાગ્યની કોઈ સાચી વાત ન કરવી. પણ વક્તાએ કોઈની વાત માનવી નહીં. હૈયું કબૂલ કરે ને એ કેવું, પોતાનું હૈયું કબૂલ કરે, પોતાને આનંદ આવે એવી વાતો કરવી, પોતાને જે સમજાય એ બીજાને કેવું. આ વક્તાના નિયમો છે, આ શ્રોતાના નિયમો છે. 6 અધ્યાય મહાત્મ્યના પૂર્ણ. અને હવે ભાગવત શરૂ થાય છે. એનો એક શ્લોક બોલી અને આજની કથાને વિરામ. આગળ પેલા સ્કંદથી સવારના બરાબર 9:30 વાગે કથા શરૂ થઈ જશે. એ પ્રમાણે લાલા મહારાજને પૂછી ટાઈમ અને આવી જાજો. લક્ષ્મીનારાયણનું પૂજન થઈ જાય, પોથી પૂજન થઈ જાય એટલે લગભગ 9:30 જો કથા શરૂ થઈ જાય ને તો 12-12:30 ની આસપાસ આપણે કથાને વિરામ દઈ શકીએ. અને હું એ કથાને ન્યાય આપી શકું. સાવ મારા માટે 1 કલાક હોય તો હું એ કથાને કેમ ન્યાય આપી શકું? સંક્ષેપમાં કરવું પડે. એટલે અમુક વાતો વિસ્તારથી કરી શકાય. એટલા માટે તમે બધા ટાઈમસર રહેજો, ટાઈમમાં રહેજો, આનંદમાં રહેજો. મોઢા ચડાવજો નહીં, કોઈને મન દુઃખ થાય એવી વાણી વાપરજો નહીં, તુકારા ઉકારા કરજો નહીં. બધાને મળો ત્યારે હરિઓમ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ એવું કરીને મળજો. હા, ફલાણી બેન કેમ ને ફલાણી દીકરી કેમ ને આ એ ઝંઝટમાં પડજો નહીં. ભજન કરજો, જેટલી માળા થાય એટલી કરજો અને ટાઈમસર કથામાં આવજો. બસ આઈએ કથા કો વિરામ દે. એના પહેલા એક શ્લોક ભાગવતનો બોલી લઈએ.
જે 12 સ્કંદમાં પેલા સ્કંદનો પહેલો જ શ્લોક છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત ચારતેષ્વભીઘ્નસ્વરાટ તેને બ્રહ્મરુદાયયાદિ કવયે મુહ્યન્તિ યત સૂરય તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિશર ગોમૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્ત ગુહકમ સત્યમ પરમ ધીમહિ. સૌથી પહેલો શ્લોક આ છે, સત્યમ પરમ ધીમહિ, જેની ચર્ચા આવતીકાલે બરાબર 9:30 વાગે કરશું. आइए कथा को विराम दे, हरिनाम संकीर्तन करते हुए 2 मिनिट खाली भजन करी અને પછી કથાને વિરામ દેશું. બોલીએ બાલકૃષ્ણ ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન કી જય. ભરેશ્વર મહાદેવ કી જય. સદગુરુ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. ઓમ જય જય શ્રી રાધે. 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 હરિઓમ હરિઓમ હરિઓમ. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ભજો ગોવિંદ ગોવિંદ ભજો ગોવિંદ ગોવિંદ. ભજો ગોવિંદ ગોવિંદ ભજો ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ હે ગોપાલ હે ગોપાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચાલો પૂજનના યજમાનો આવી જાઓ. સવારે જે રીતે ઊભા હતા એ જ રીતે પુનઃ બધા એક લાઈનમાં આવી જાઓ. પૂજનના યજમાનો આગળ આવી જાઓ બધા. हेलो हेलो इसका ચાલો યજમાનો ઝડપથી આવી જાઓ પૂજન માટે. જે પણ યજમાનો છે हेलो 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 हेलो
ओम स्वस्ति स्त्रिया विनाशाख्या धर्मकल्याणवृद्धिदा विनायकं प्रिया नित्यम् हलो तांच स्वस्तिं ब्रुवन्तु नः नारदाद्या ऋषिगणा ये चान्ये भवन्तु यजमानस्य आशीर्वादपरायणाः ॐ द्यौः शान्तिरन्तरिक्षगुं शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वज्ञो शान्तिः शान्तिरेव शान्तिः शामा शान्तिरेधि બે હાથ જોડી ભગવાન ભાગવતજીને બધાએ વંદન કરી ભાગવતજીને પ્રણામ કરીએ. કૃષ્ણમ નારાયણમ વંદે કૃષ્ણમ વંદે વ્રજ પ્રિયમ કૃષ્ણમ દ્વૈપાયનમ વંદે કૃષ્ણમ વંદે પ્રથાસુતમ. ઓમ ભૂરભુવસ્વઃ ॐ श्रीपुराणपुरुषोत्तमाय नमः. गो गोपीजनवल्लभाय नमः. प्रार्थनापूर्वकं नमस्कारान् समर्पयामि. अतः नीराजनं आरती प्रज्वलित करिए. हलो हलो हो गया ना यहाँ नहीं है उसमें प्रॉब्लम. हलो 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 ओम ह्रीं रत्नेश्वर्यै नमः. ज्वालामालिन्यै नमः. गन्धःक्षतपुष्पैः सम्पूज्य सर्वोपचारार्थे गन्धःक्षतपुष्पाणि समर्पयामि. भाव भक्ति श्रद्धा थी आपने सौ भगवान भागवत भगवान ने आरती उतारीशु. सौ जय. श्री भागवत भगवान की है आरती पापियों को पाप से तारती. भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती. भागवत भगवान की है आरती पापियों को पाप से तारती. श्री भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती. यह अमर ग्रंथ ये मुक्ति पंथ ये पंचम वेद निराला बिगड़ी बनाने वाला. यह अमर ग्रंथ यह मुक्ति पंथ यह पंचम वेद निराला बिगड़ी को बनाने वाला. हर ज्ञान यही हर दान यही हर गान यही वरदान यही हर ज्ञान यही वरदान यही हर गान यही वरदान यही. ये जग मंगल की आरती पापियों को पाप से है तारती. श्री भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती. यह शांति गीत पावन पुनीत पापों को मिटाने वाला हरि दर्श कराने वाला. यह शांति गीत पावन पुनीत पापों को मिटाने वाला हरि दर्श कराने वाला. यह शांति गीत पावन पुनीत पापों को मिटाने वाला हरि दर्श कराने वाला. यह शांति गीत पावन पुनीत पापों को मिटाने वाला हरि दर्श कराने वाला. यह सुख करनी यह दुख हरनी यह सुख करनी यह दुख हरनी यह सुख करनी यह दुख हरनी यह सुख करनी यह दुख हरनी. ये मधुसूदन की आरती पापियों को पाप से तारती. श्री भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती.
से कंद खोल सतमार्ग बताने वाला नव ज्योति जगाने वाला यह मधुर बोल जग बंद खोल सन्मार्ग दिखाने वाला नव ज्योत जगाने वाला यह मधुर बोल जग कंद खोल सतमार्ग बताने वाला नव ज्योति जगाने वाला यह मधुर बोल जग बंद खोल सन्मार्ग दिखाने वाला नव ज्योत जगाने वाला श्री राम यही घनश्याम यही 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 ये मधुसूदन की आरती पापियों को पाप से आरती भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती भागवत भगवान की है आरती पापियों को पाप से तारती पापियों को पाप से है तारती पापियों को पाप से तारती पापियों को पाप से है तारती कर्पूर गौरव करुणावतारम संसार सारम भुजगेंद्रहारम हे सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ातिल मंगलम पुरकाक्ष मंगलाय तनोहरे हे सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये ब्रह्मके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते इति आरार्द्रिक्यं समर्पयामि जलैः शीतलीकरणं यानि कानि च पापानि पदे पुष्पैः देवताभिवन्दनं स्व आत्मरक्षणार्थे आत्माभिवन्दनं भगवान ने हाथથી વંદન આપી જઈએ હસ્તયોર દેવતાભિવંદનમ તમે પોતે હાથ તપાવી આરતી લઈ લ્યો પાપોહમ પાપ કર્માહમ પાપાત્મા પાપ સંભવ રાહિ મામ પુંડરીકાક્ષ સર્વ પાપ હરો હરિ એક આરતી ફરાવવા માટે આપી દેજો બધા લઈ લે